અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વાયરલ પત્ર મુદ્દે અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે। શહેર ભાજપ પ્રમુખ અમિત શાહનું નિવેદન પ્રકાશમાં આવ્યું। તો પત્ર મારી પાસે નથી આવતો, મોકલનારનું કોઈ સરનામું નથી મળ્યું, બેહુદા કાગળને ધ્યાન ન આપવું, આ વાતમાં કોઈ પણ પ્રકારનો દમ નથી, આવા કાગળ પર પાર્ટી ધ્યાન નથી આપતી, આવું થશે તો આવા લોકોને વધુ પ્રોત્સાહન મળશે, પોલીસ ફરિયાદ દાખલ કરવા કહીશું। તો આવી વાત અમિત શાહ દ્વારા કરવામાં આવે છે। પરંતુ એક પત્રકારે મને ફોન કરતા મેં કહ્યું કે પત્ર લખનારનું નામ, સરનામું અને ટેલિફોન નંબર આપો, તો મને જણાવ્યું કે એમાં સેન્ડર્સ નેમ નથી। પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે સરકારની કોઈ પણ કચેરીમાં નામ સરનામા મોકલનારનું, ફરિયાદીનું નામ સરનામા વગરની કોઈ પણ ફરિયાદ ધ્યાનમાં રાખવામાં આવતી નથી। પરંતુ આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી, એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે। અને આટલું બધું વેઇટેજ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે। તો હું એવું માનું છું કે આ વાતમાં કોઈ દમ હોય એવું માનતો નથી, અને આવા ખોટા કાગળ પર પાર્ટી ધ્યાન રાખતા પણ નથી। આપે જે પ્રમાણે કીધું અને એ પ્રમાણે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વિષય એક એવો આવી રહ્યો છે કે કદાચ બદનામ કરવા માટે થઈ ધારાસભ્યો કે અન્ય હોદ્દેદારને બદનામ કરવા માટે થઈને આ પ્રમાણેનું લખાણ લખી અને નામ વગરનો પત્ર લખી દીધો, પત્રની કોપી મંગાવી, તો આને લઈ અને આપણે પોલીસ ફરિયાદ અથવા તો કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીશું। પત્રની કોપી મળે, હું જેની બદનામી થાય છે એને પોલીસ ફરિયાદ કરવા માટે જરૂર કહીશ, અને આ દાખલો બેસાડવો પડે એવું મને લાગી રહ્યું છે। એટલે હું કાગળ વાંચી અને જેનું બદનામી થતી હશે એને પોલીસ ફરિયાદ કરવા માટે જરૂર કહીશ।